જામનગર વોર્ડ નંબર 11 રામવાડી વિસ્તારમાં રહીશો દ્વારા પીવાના પાણીની ફરિયાદ કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં દૂષિત ગટરનું પાણી આવતું હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે। ત્યારે અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ન આવતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા આજે જીએમસી ઓફિસ ફરિયાદ કરવા માટે દોડી ગયા હતા અને સમસ્યા દૂર કરવા માંગ કરી હતી અને ફરિયાદો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। તો જામનગરના ધ્રોલમાં જીએમ પટેલ કન્યા છાત્રાલયમાં ટ્રસ્ટીએ વિદ્યાર્થીનીઓની હોસ્ટેલના રૂમમાં જઈને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે। ત્યારે ગર્લ્સ હોસ્ટેલના પરવાનગી વગર વારંવાર મદદનીશ ટ્રસ્ટી જયંતી કગથરા ઘૂસી જતો હોવાનો વિદ્યાર્થીનીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તો વારંવાર ટ્રસ્ટી દ્વારા આ પ્રકારની હરકતો કરવામાં આવતી હોવાનો અન્ય વિદ્યાર્થીનીઓએ પણ વિરોધ કર્યો છે અને આક્ષેપો કર્યા છે। લોકો જયંતી કગથરા નામનો વ્યક્તિ જે ટ્રસ્ટી છે, જે મદદનીશ ટ્રસ્ટી છે, જે ડીએલએસમાં કોઈ એનો હોદ્દો નથી, ત્યાં મારી છોકરીને સહજતાથી બાળ કાતરા ખાતી વખતે જોયેલા અને માર મારેલો, એટલેથી એને ન સંતોષ થતા રૂમની અંદર જઈ કંબલ ખેંચી અડપલા કરીને મારી છોકરીને માર મારેલ છે કે જેની અત્યારે પરિસ્થિતિ ગંભીર છે, એને તાવ પણ આવી ગયો છે અત્યારે। અને બીજી છોકરી જે વચ્ચે પડતા નાની બીજી છોકરી બચી ગયું છે અને મારી છોકરીને મોટીને અડપલા કરી અને ધમકાવવામાં આવી છે। અને જ્યારે ટ્રસ્ટી સાથે ફરિયાદ કરવા જાય છે સગન કગથરા પાસે, ત્યારે પણ એને ધમકાવવામાં આવે છે કે વાલીને અને ટ્રસ્ટીઓને કંઈ જાણ ના કરતા। સોશિયલ મીડિયા મારફતે જો વિડીયા જોયા હતા એ જોઈ અને મારી દીકરી અહીંયા ભણે છે, અમારી 5 દીકરીઓ ભણે છે, એને મળવા માટે આવ્યા હતા, એના લોકોને પણ મળ્યા અને મળવા પણ ગયા હતા। તો ત્યાં આ વસ્તુની સોખવટ કરી તો એમાં એક ભાઈ હતા, એને પૂછ્યું, મેં કીધું ભાઈ આ બધું સોશિયલ મીડિયાની અંદર હાલે છે તો અમારે લોકોને ખાસ કરી અમારાથી રહેવાનું નહીં, એટલે અમારે આવવું પડ્યું। અને આવી અને એ ભાઈને મેં કીધું કે ભાઈ આ જયંતી ભાઈ કરી અને વ્યક્તિ છે એ ગર્લ્સ હોસ્ટેલની અંદર જો અમને પરમિશન નથી તો એમને કેવી રીતના પરમિશન, તો એ ભાઈએ એમ કીધું કે હા ભાઈ એની ભૂલ છે। અને હમણાં એક ઘટના બની હતી, એ વડીલોના ધ્યાનમાં આવી, તાત્કાલિક અસરથી જયંતીભાઈને તે જ દિવસે છૂટા કર્યા અને ઇન્ટરનલ એ ઘટનાની તપાસ કરવામાં આવી। તો આમાં જે વાલીઓ દ્વારા આક્ષેપો થયા એ 100% પાયા વિહોણા છે અને બંને સમાજ વચ્ચે વિમર્શ ન થાય એના માટે થઈને બંને સમાજના વડીલો, ખાસ કરીને જામનગરના આહિર સમાજના વડીલો અને અમારા બે વડીલો મુરબ્બી શ્રી ઘોડાસર શ્રી જયરામ બાપા, એ સતત એમના સંપર્કમાં હતા અને આ કેવી રીતે ટૂંકમાં આ પ્રશ્નનું ટૂંકમાં નિરાકરણ આવે, બે સમાજ વચ્ચે વિમર્શ ન થાય। પણ આ કાગનું વાક કરવામાં આવ્યું, વાત બહુ નાની હતી અને બહુ મોટું સ્વરૂપ દઈ અને મીડિયાની અંદર ચગાવવામાં આવ્યું।